વિદ્યાર્થી મિત્રો, મજહર કન્યા વિદ્યાલયના ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપણે એસપીસીસીના શેર બહાર પાડવા એટલે કે પહેલા ચેપ્ટરની અંદર આપણે અગાઉ ચર્ચા કરેલી હતી. હવે પછીનો પ્રશ્ન આવે છે શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણો અને જોગવાઈઓ જણાવો. જ્યારે જ્યારે કોઈ પણ કંપની છે એ શેરની વહેંચણી કરે છે તો એના માટે કેટલીક નિયંત્રણો હોય, કેટલીક જોગવાઈઓ હોય. એ જોગવાઈઓનું દરેક કંપનીએ પાલન કરવું જોઈએ કે એ જોગવાઈઓ જે છે એ નિયંત્રણો જે છે એનાથી પર જઈ અને કંપની ક્યારેય શેરની વહેંચણી કરી શકતી નથી. તો કંપની ધારા 2013 પ્રમાણે દરેક કંપનીએ શેર બહાર પાડતી વખતે એની અમુક એટલે કે નિયંત્રણો અને જોગવાઈઓ જે છે એનું પાલન કરવું જોઈએ. તો કેવા એના નિયંત્રણો છે અને કેવી જોગવાઈઓ છે તેના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. પહેલી જ એની જોગવાઈ છે કે ભાઈ શેર વટાવથી બહાર પાડી શકાતા નથી. તો કે કંપની છે એ 3 રીતે શેર બહાર પાડી શકતી હતી અગાઉ. દાર્શનિક કિંમત એટલે કે મૂળ કિંમતે, પ્રીમિયમથી અને વટાવથી. પણ નવા કંપની ધારા 2013 પ્રમાણે કોઈ પણ કંપની શેર બહાર પાડે ત્યારે શેર વટાવથી બહાર પાડી શકતી નથી. તો એના માટે આ પહેલી જ જોગવાઈ છે. હવે શા માટે વટાવથી નથી બહાર પાડી શકતી આપણે અગાઉના ચેપ્ટરોની અંદર ચર્ચા કરીશું. પણ એક એટલું ધ્યાન રાખવાનું છે કે હવે કંપની છે એ 2 જ રીતે શેર બહાર પાડી શકે છે. એક મૂળ કિંમત એટલે કે દાર્શનિક કિંમત અને એક પ્રીમિયમથી. વટાવથી કંપની જે છે એ શેર બહાર પાડી શકતી નથી. ત્યાર પછી એની બીજી જોગવાઈ છે તો કે બધા જ રોકાણકારોએ અરજી છે એ આસબા પદ્ધતિ પ્રમાણે જ કરવી. પહેલા પ્રશ્નની અંદર આપણે જોઈ ગયા છીએ કે દરેક કંપની જ્યારે શેર બહાર પાડે છે નવા કંપની ધારાની જોગવાઈઓ મુજબ કોઈ પણ રોકાણકારો છે, કોઈ પણ અરજી કરનાર વ્યક્તિઓ જે છે એ શેર ખરીદવા માટે અરજી હંમેશા આસબા પદ્ધતિ પ્રમાણે જ કરવી જોઈએ છે. આસબા દ્વારા જ કરવી જોઈએ. આસબા એટલે શું એ આપણે અગાઉના પ્રશ્નની અંદર જોઈ ગયા હતા. તો કે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ. તો આસબા દ્વારા જ બધા જ રોકાણકારોએ અરજી કરવી ફરજિયાત છે. આ એની બીજી જોગવાઈ હતી. ત્યાર પછી ત્રીજી જોગવાઈ છે કે ભરણાની તારીખથી 10 દિવસમાં અરજી સ્વીકારવી, વહેંચણી કરવી અને શેર બજારમાં નોંધણી કરાવી. ત્યારબાદ જ શેરની લેવેચ થઈ શકે. તો કે જ્યારે જ્યારે કંપની શેર બહાર પાડે છે તો એ શેર બહાર પાડવા માટેની આ 3 પ્રોસેસ છે એ માત્ર 10 દિવસની અંદર થઈ જવી જોઈએ. તો કે કઈ 3 પ્રોસેસ છે? તો કે અરજી સ્વીકારવી. જ્યારે એને વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યું હોય ત્યારથી એનો ગાળો હોય 10 દિવસના ગાળાની અંદર દરેક વ્યક્તિ, દરેક રોકાણકાર અથવા તો દરેક અરજી કરનાર વ્યક્તિઓની અરજી 10 દિવસની અંદર સ્વીકારી લેવી જોઈએ. બીજી એની જોગવાઈ હતી કે વહેંચણી કરવી. તો કે જેટલી અરજીઓ આવી હોય ને એની 10 દિવસની અંદર જ વહેંચણી કરી નાખવી પડે, ફાળવણી કરી નાખવી પડે, ડિવાઈડ કરી નાખવા પડે. અને ત્યાર પછી એમાં કીધું છે કે શેર બજારમાં નોંધણી કરાવી. આ 3 પ્રવૃત્તિ 10 દિવસની અંદર થઈ જાય તો જ કોઈ પણ રોકાણકાર છે એ શેરની લેવેચ કરી શકે છે. ત્યાર પછી એની જોગવાઈ હતી તો કે અરજદારનું ડીમેટ ખાતું હોવું ફરજિયાત છે. આપણે અગાઉ ચર્ચા કરેલી છે કે કોઈ પણ વ્યક્તિને બેંકમાં નાણાંની લેવડ દેવડ કરવી હોય તો ફરજિયાત સેવિંગ એકાઉન્ટ હોવું જોઈએ. એવી જ રીતે કોઈ પણ રોકાણકારને શેર કે અન્ય જામીનગીરીની લેવેચ કરવી હોય તો એના માટે ફરજિયાત એને ડીમેટ એકાઉન્ટ ખોલાવેલું હોવું જોઈએ. તો જ શેરની વહેંચણી કંપની છે એ જે તે અરજદારને કરતી હોય છે. કારણ કે અત્યારે હવે ફિઝિકલ શેર નથી આવતા. અત્યારે ડાયરેક્ટ જે તે વ્યક્તિના ખાતાની અંદર એ શેર છે એ જમા કરવામાં આવે છે અને શેર ખાતામાં જમા કરવા માટે ડીમેટ એકાઉન્ટ હોવું ફરજિયાત છે. ત્યાર પછીની જોગવાઈ છે તો કે લઘુત્તમ ભરણું. તો કે હવે એની અંદર ચોખ્ખો ઉલ્લેખ કરેલો છે કે કરાર કરેલો ન હોય ત્યારે. આ મુદ્દો એક ખાસ સમજવા જેવો છે કે જ્યારે
કોઈ પણ કંપની છે એ લઘુત્તમ ભરણું, સામાન્ય રીતે આપણે અગાઉ ચર્ચા કરી હતી, લઘુત્તમ ભરણા માટે ટોટલ બહાર પાડેલા શેરની કિંમતના 90% રકમ કંપનીને મળવી જોઈએ. જ્યારે કંપની જાહેર જનતા પાસેથી ભરણું મેળવે છે તો 90% રકમ કંપનીને મળવી જોઈએ. એક્ઝામ્પલ રીતે કોઈ પણ કંપની છે એ 10 લાખના શેર બહાર પાડતી હોય, 10 લાખ રૂપિયાના શેર, તો 90% એટલે તો કે 9 લાખ રૂપિયા થાય. આ 9 લાખ રૂપિયા દરેક કંપનીને મળવા જોઈએ. 9 લાખ શેના આધારે કર્યા? તો કે લઘુત્તમ ભરણાના 90% રકમના આધારે. હવે જ્યારે લઘુત્તમ ભરણા વિશે કંપનીએ વિજ્ઞાપન પત્રની અંદર ઉલ્લેખ કરેલો હોય, કરાર કરેલો નથી, તો કે કરાર કોની સાથે નથી કર્યો? તો કે જ્યારે કંપની શેર બહાર પાડે ને ત્યારે કંપનીને અસમંજસ હોય કે એને એમ લાગે કે ભાઈ આપણું ભરણું ભરાઈ શકે એમ નથી, તો ત્યારે એ કોઈ પણ નાણાકીય સંસ્થા સાથે કરાર કરી નાખે. તો કે કેવો કરાર કરે? તો કે જો અમારે 90% રકમ પૂરી જાહેર ભરણા તરીકે મળશે નહીં તો જેટલી ઓછી રકમ રહે એટલી તમારે અમને ભરપાઈ કરી આપવી પડશે. આવું કોની સાથે કરાર કરે? તો કે નાણાકીય સંસ્થાઓ સાથે. તો કે બેંકો હોય, અન્ય કોઈ નાણાકીય સંસ્થા હોય, એની સાથે કરાર કરેલો હોય. હવે માની લ્યો કે કરાર કરેલો નથી, 10 લાખના શેર બહાર પાડે છે, 9 લાખ રૂપિયા કંપનીને મળે તો જ લઘુત્તમ ભરણું છે ને એ લાયક ગણાય અને કંપની શેરની વહેંચણી છે એ કરી શકતી હોય છે. જો કરાર કરેલો નથી અને 9 લાખ રૂપિયા ન મળ્યા હોય તો શેરની વહેંચણી કરી શકતી નથી. અને હવે એનાથી ઊંધું ન હોય એમ નહીં, કરાર કરેલો હોય અને માની લ્યો કે કંપનીને 9 લાખના બદલે માત્ર 7 લાખ રૂપિયાના જ શેરની અરજીઓ મળી, તો લઘુત્તમ ભરણા માટે ઓછા કેટલા રહ્યા? તો કે 2 લાખ રૂપિયા ઓછા રહ્યા. પણ 2 લાખ રૂપિયા ઓછા રહ્યા છતાંય કંપની છે ને એ શેરની લેવેચ કરી શકે. તો કે શા માટે? તો કે એને કરાર કરેલો હતો. આપણે ન હોય એના વિશે જોયું હતું, જેને કરાર કરેલો ન હોય ને એને 9 લાખ રૂપિયા મળવા જોઈએ, પણ જેને કરાર કરેલો હોય અને એને જેટલી ઓછી રકમ રહેતી હોય, 9 લાખ રૂપિયામાં જેટલી ઓછી રકમ રહે, તો કે આમાં 2 લાખ રૂપિયા શેર એટલે કે 2 લાખ રૂપિયાના શેર છે એ ઘટે છે. તો હવે 2 લાખ રૂપિયા કોણ ભરપાઈ કરી આપશે? તો કે જે બેંકો સાથે કરાર કરેલો હોય એ બેંકો આ નાણાકીય રકમ છે એ ભરપાઈ કરી આપે છે. તો આની અંદર લઘુત્તમ ભરણામાં કરાર કરેલો ન હોય ત્યારે 90% રકમ મળવી જોઈએ. એ કંપની ધારાની એક જોગવાઈ છે. ત્યાર પછીનો પોઈન્ટ છે, કંપની સેબીના ધારાધોરણમાં આવતી હોય તો શેર ફક્ત બુક બિલ્ડિંગ દ્વારા જ બહાર પાડી શકાય છે. હવે સેબીના ધારાધોરણની અંદર એટલે તો કે કંપનીને એક વિશિષ્ટ દરજ્જો આપ્યો હોય કે જે માત્ર ને માત્ર સરકારી એકમોને આધીન, સરકારી જોગવાઈઓને આધીન સ્થપાયેલી કંપનીઓ હોય તો એને એક વિશિષ્ટ દરજ્જો આપવામાં આવ્યો હોય છે. અને આવી કંપનીઓ જ્યારે શેર બહાર પાડે છે તો એ ફક્ત શેર બુક બિલ્ડિંગ દ્વારા જ બહાર પાડી શકાય. બુક બિલ્ડિંગ એટલે શું? તો આપણે અગાઉના પ્રશ્નની અંદર ચર્ચા કરેલી છે. બુક બિલ્ડિંગ એટલે કે જેના ભાવ કંપની નક્કી કરે નહીં અને શેર બહાર પાડે તો એને બુક બિલ્ડિંગ દ્વારા બહાર પાડ્યા કહેવાય. અરજદારો પાસેથી અરજીઓ મંગાવે અને એમાં સૌથી ઊંચા ભાવ જેટલી અરજીઓના મળતા હોય એ ભાવે કંપની શેર છે એ બહાર પાડી દેતી હોય તો એને બુક બિલ્ડિંગ દ્વારા બહાર પાડ્યા ગણાય. ત્યાર પછીનો પોઈન્ટ છે કે નક્કી કરેલ ભાવે શેર બહાર પાડે તો વિજ્ઞાપન પત્ર, અને જો બુક બિલ્ડિંગથી બહાર પાડે તો રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ સેબી પાસેથી અગાઉ મંજૂર કરાવવું, અગાઉ મંજૂરી મેળવવી. જ્યારે કોઈ પણ કંપની નક્કી કરેલ ભાવે શેર બહાર પાડે છે, દાખલા તરીકે કોઈ કંપનીને એમ થાય કે ભાઈ આપણે શેર બહાર પાડવા છે ને એક શેરનો ભાવ 500 રૂપિયા રાખવો છે, તો આ ભાવ કંપનીએ નક્કી કરેલો કહેવાય. અને જ્યારે કંપની નક્કી કરેલો ભાવ શેર બહાર પાડે છે તો એવા સમયે એને વિજ્ઞાપન પત્રની અગાઉ કોની પાસે મંજૂરી મેળવવી પડે? તો કે સેબી પાસે અગાઉ મંજૂરી મેળવવી પડે છે. અને જ્યારે કોઈ પણ કંપની નક્કી કરેલ ભાવે શેર નથી બહાર પાડતી પણ બુક બિલ્ડિંગ દ્વારા બહાર પાડે છે તો એ બુક બિલ્ડિંગ દ્વારા બહાર પાડેલા શેર સમયે એને વિજ્ઞાપન પત્ર મંજૂર નથી કરાવવું પડતું. એના બદલે શું? તો કે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ સેબી પાસેથી એને અગાઉ મંજૂર કરાવવું પડે છે.
ત્યાર પછીની જોગવાઈ છે તો કે શેર અરજી સાથે દાર્શનિક કિંમતના 5% અથવા સેબીએ નક્કી કરેલ રકમ છે એ કંપનીએ મંગાવવી જોઈએ. જ્યારે જ્યારે કંપની છે એ શેર બહાર પાડવાની વિધિની શરૂઆત કરે છે, જાહેરાત આપે છે, એવા સમયે જ જેટલાની અરજીઓ મળતી હોય, જેમ જેમ અરજીઓ કંપનીને મળતી હોય છે, બેંક થ્રુ અરજીઓ મળતી હોય, હવે જ્યારે અરજીઓ મળે ને ત્યારે અરજી સાથે ઓછામાં ઓછી 5% રકમ છે એ કંપનીએ મંગાવવી જોઈએ. ઓછામાં ઓછી 5%. તો માની લો કે 500 રૂપિયાનો શેર હોય તો 5% એટલે કેટલા થાય? તો કે 25 રૂપિયા છે એ કંપનીએ મંગાવવા જોઈએ. અને જો એ 25 રૂપિયા ન મંગાવે તો સેબીએ નક્કી કરેલ રકમ, સેબી જે નક્કી કરે એટલી રકમ છે એ કંપનીએ અરજી સાથે રકમ છે એ મંગાવવી જોઈએ. આ કંપની ધારાની જોગવાઈ છે. ત્યાર પછીની જોગવાઈ છે કે શેર નોંધણી માટે શેર બજાર સાથે સમજૂતી. તો કે કારણ શેર બજાર સાથે શા માટે સમજૂતી કરવી જોઈએ? તો કે અત્યારે કંપની શેર જાહેર જનતાને આપી દે છે, અરજદારોને આપી દે છે, પણ એ અરજદાર લાંબો સમય સુધી સાચવવા ન હોય અને પછી એને શેર વેચી દેવા હોય તો ક્યારે વેચી શકે? જો એની શેર બજાર સાથે સમજૂતી થયેલી હોય તો જ શેરની લેવેચ કરી શકે છે. શેર બજાર એટલે બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે, નેશનલ સ્ટોક એક્સચેન્જ છે. તો આવા બજારો સાથે કંપનીએ સમજૂતી કરેલી હોય તો એના શેર માર્કેટની અંદર વેચાઈ શકે છે. એટલા માટે દરેક કંપનીએ શેરની લેવેચ કરવા માટે શેર બજાર સાથે સમજૂતી કરાવવી જોઈએ. ત્યાર પછીનો પોઈન્ટ છે કે શેરને ડીમેટ ખાતામાં જમા કરાવવા માટે ડિપોઝિટરી સાથે સમજૂતી. ડિપોઝિટરી એટલે કોણ? તો કે અરજદાર અને કંપની વચ્ચેનો એક મધ્યસ્થી કે જેની પાસેથી આપણે ડીમેટ ખાતું ખોલાવી શકીએ છીએ. આવા ડિપોઝિટરી સાથે પણ કંપનીએ સમજૂતી કરવી જોઈએ. શા માટે? તો કે અરજદાર છે એ ડાયરેક્ટ કંપનીને નથી મળી શકતો, પણ અરજદાર આ ડિપોઝિટરો પાસેથી પોતાના શેરની લેવેચ કરાવી શકે. એટલા માટે કંપનીએ આવા ડિપોઝિટરો પાસે પણ સમજૂતી છે એ મેળવવી પડે. ડિપોઝિટરોની એક્ઝામ્પલ રીતે આપણે કહીએ તો કે મારવાડી, પછી એંગલ બ્રોકિંગ, આ બધા છે એ એક ડિપોઝિટરો છે કે જેની પાસેથી આપણે શેરની લેવેચ કંપની મારફતે કરાવી શકીએ છીએ. ત્યાર પછીનો પોઈન્ટ છે કે વિજ્ઞાપન પત્રમાં લઘુત્તમ ભરણાનો ઉલ્લેખ અને તેની અસર જણાવવી. હવે વિજ્ઞાપન પત્રની અંદર છે ને લઘુત્તમ ભરણાનો ઉલ્લેખ અને તેની અસર દર્શાવવી જોઈએ. હવે લઘુત્તમ ભરણા વિશે આપણે અહીંયા જોયું કે લઘુત્તમ ભરણામાં કરાર કરેલો ન હોય તો એની અસર શું થાય, અને કરાર કરેલો હોય તો એની અસર શું થાય, એની અસર અને ઉલ્લેખ બે વિજ્ઞાપન પત્રની અંદર દર્શાવવું જોઈએ. માની લો કે એનો ઉલ્લેખ કરેલો ન હોય તો એની અસર શું થશે એ જાહેર જનતાને એની ખબર હોતી નથી. તો આમાં કેવું બનતું હોય છે, હવે જો માની લો કે એને કરાર કરેલો નથી તો કરાર કરેલો ન હોય એટલે ફરજિયાત 9 લાખ રૂપિયા મળવા જોઈએ. હવે એને વિજ્ઞાપન પત્રની અંદર એનો ઉલ્લેખ નથી કર્યો તો એવા સમયે આપણે નાણાં રોકી દઈશું, પણ એને જો 90% રકમ ન મળે તો આપણો અને કંપનીનો બંનેનો સમય વ્યર્થ જતો હોય છે. એટલા માટે આ લઘુત્તમ ભરણાની અંદર વિજ્ઞાપન પત્રમાં એનો ઉલ્લેખ અને એની અસર બંને દર્શાવવામાં આવતી હોય છે. ત્યાર પછીનો પોઈન્ટ છે કે જાહેર ભરણા માટે કંપનીની લઘુત્તમ નેટવર્થ સેબીએ નક્કી કરેલ દર મુજબ હોવી જોઈએ. હવે કંપનીની લઘુત્તમ નેટવર્થ એટલે કંપનીની મિલકત, કંપનીની મૂડી, એ સેબીએ જેટલી નક્કી કરેલી હોય એટલી મિલકત કંપની પાસે હોય તો જ કંપની જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપી શકે છે. માની લો કે કોઈ પણ કંપની પાસે મિલકત કાંઈ છે જ નહીં, ડાયરેક્ટ એમ કે અમે શેર બહાર પાડી દઈ તો કે એ સેબીના કાયદાની અંડરમાં આવતું ન હોવાથી સેબી આની એક જોગવાઈ નક્કી કરેલી છે અને એ જોગવાઈ માટે સેબીની માન્યતા મુજબ દરેક કંપનીની લઘુત્તમ નેટવર્થ છે એ સેબીએ નક્કી કરેલા દર મુજબ હોય તો જ કોઈ પણ કંપની શેરની લેવેચ કરી શકે છે. અને છેલ્લો પોઈન્ટ છે સ્થાપકોના શેર માટે લોક ઇન પીરિયડ, કે જ્યારે કંપની છે એ શેર બહાર પાડતી હોય ને તો શેર માની લો કે વધુ અરજીઓ આવી નહીં, વધુ વેચાણ થયું નહીં તો કંપની ત્યારે સ્થાપકોને શેર આપતી હોય છે. સ્થાપકો કંપનીના શેર છે એ ખરીદી લેતા હોય છે. હવે આ સ્થાપકો એટલે કોણ? તો કે કંપનીનો ઉદ્ભવ કરનાર વ્યક્તિઓ.
કંપનીને ચલાવનાર વ્યક્તિઓ, આવા સ્થાપકો જે હોય છે એ જ્યારે શેર ખરીદે તો એના શેર સેબીએ નક્કી કરેલ સમય સુધી સ્થાપકો શેરની લે વેચ કરી શકતા નથી. આની અંદર કેવું હોય છે, માની લો કે એક આમ નાગરિક હોય, આમ વ્યક્તિ હોય, હવે એ વ્યક્તિ કંપનીના શેર ખરીદે તો એની ઈચ્છા પડે ને ત્યારે વેચી શકે છે, પણ જો સ્થાપકોએ શેર ખરીદેલા હોય તો એ સ્થાપકો પોતાની ઈચ્છા મુજબ શેરની વહેંચણી કરી શકતા નથી. એને સેબીની અમુક જોગવાઈઓનું પાલન કરવું પડે છે. એ જોગવાઈ એટલે શું, તો કે એનો લોકિન પીરિયડ, એને અમુક સમય સુધી શેર પોતાની પાસે રાખવા જોઈએ છે અને એના માટે એનો લોકિન પીરિયડ હોય, એટલે કે એટલા સમય સુધી એના શેરની વહેંચણી છે એ થઈ શકતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રશ્નની અંદર શેરના વહેંચણી અંગેની નિયંત્રણો અને એની જોગવાઈઓ વિશે ચર્ચા કરી. હવે પછીના પ્રશ્નની અંદર આપણે આગળ ઉપર ચર્ચા કરીશું.